સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે. તો આજ થોડીક તબિયત બરાબર સારી નથી, એટલે આમ તો લાઈવ થવું જ નહોતું, પણ થોડું ઘણું આપણા સમાજ બાબતનો પ્રશ્ન છે એટલે આપણે રજૂ કરવો જોઈએ. પ્રથમ આપણે જે રાબેતા મુજબ આપણે ધ્યાન બધેનું દોરીએ છીએ, સરકારથી કરીને પોલીસ પ્રશાસન સુધીનું, કે ગુંડારાજ જે સાંસદ શ્રી પૂનમબેન માડમ ચલાવી રહ્યા છે એ ગુંડારાજ બંધ થાય અને આમ પબ્લિકને, આમ જનતાને શાંતિથી જીવન જીવી શકે તેવું વાતાવરણ આપણા જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મળે. આપણે કીધું જ છે કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની જે ગેંગ છે એની છે, હશે અને રહેશે. આ પૂનમબેનને આપણે ભૂલવા દેવાનું થતું જ નથી. તો હવે આવીએ આપણે મેન વાત ઉપર, જે આપણા સમાજને લાગુ પડતી વાત છે કે આપણે જે બની રહ્યું છે કન્યા છાત્રાલય, આપણી દીકરીઓ, આપણી બહેનો માટે. એ છાત્રાલયમાં આગળ જતા કદાચ આપણે એવું કહી શકીએ કે ખંડેર જ બનશે. અત્યારે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ ને, પબ્લિક બધી અમુક જવાની છે એ ખાલી ખાવા પૂરતી જ જવાની છે, બાકી એમાં કાંઈ એ લોકોને લેવા દેવા છે જ નહીં. આ સત્ય લ્યો ને, ખાઈ પી અને આવતા રહેશે, બાકી કંઈ લેવા દેવા છે જ નહીં. તો મને મળતી માહિતી મુજબ જે આ જમીન ખરીદવામાં આવી એ જમીન પણ કદાચ મોંઘા ભાવે લેવામાં આવી છે અને હજી આ બનાવવા માટેની ઘણી રકમ પણ ઘટે છે. આવા ઘણા મુદ્દા ત્યાં હજી અટકેલા જ છે, પણ અત્યારે કદાચ કોઈ બી સંજોગે રાત દિવસ એક કરી અને કાર્યક્રમ સફળ બનાવવાના આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને કદાચ થોડું ઘણું સફળ બની પણ શકે. પણ હું ચોક્કસપણે એવું માનું છું કે પાપમાં ભાગ લેવા જેવું છે. હવે જેને પાપમાં ભાગ લેવું હોય લે અને ન લેવું હોય ન લે. આપણે કોઈને એમાંય નથી કહેતા કે તમે જાજો અને આપણે કોઈને એમાંય નથી કહેતા કે તમે ન જાતા, પણ સ્પષ્ટ સંદેશો હું એ આપી ચૂક્યો છું અને બધો ખુલાસો પણ મેં કરી દીધો છે તમારી સમક્ષ કે ત્યાંની સ્થિતિ શું છે, પરિસ્થિતિ શું છે. આપણે આપણી દીકરીઓની સુરક્ષા સેવા માટે એવા વ્યક્તિઓ જોઈ કે જે સારા હોય, એ લાયક હોય અને સમાજમાં એની પ્રતિષ્ઠા હોય. આ તો હવે હા આપણે કહીએ ને કે આ ઊંધિયું, આ બધા ઊંધિયા ત્યાં જો ભેગા થાય અને આપણી સમાજની દીકરીઓ ને સંચાલન જો આવા ઊંધિયાના હાથમાં આવે તો ચોક્કસથી આમાં આગળ જતા આ સમાજને પછતાવાનું જ છે ને માથે ઓઢીને રોવાનું છે. આ દિવસો આપણે એવી પ્રાર્થના કરીએ કે ન આવે તો સારું, કેમ કે પ્રથમ તો એ જ છે કે ઘણા લોકો હવે પોતે જે ફાળો આપ્યો છે એ ફાળો પરત લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ અમુક લોકો દિવસો એને ટપાડી રહ્યા છે કે ભાઈ આ કાર્યક્રમ પૂરું થવા દો પછી આપી દઈ, આ તે એવી વાતોચીતો ચાલે છે કે જે લોકોએ ફંડ આપ્યો હતો એ પણ ફંડ પાછા અમુક લોકો લઈ રહ્યા છે. ભાઈ અમારે આમાં ફંડ નથી દેવું. હવે શું કારણે એ બધાને હવે ખબર છે કે સમાજના નામ ઉપર વળી એક ખેલ ખેલાઈ રહ્યો છે અને સમાજ આમાં અંધારામાં રહેશે ને સમાજના તમામ લોકો મૂર્ખ બનશે એવું આપણે હાલ કહી શકીએ. આગળ જતા આમાં ફેરફાર થાય તો કાંઈ નવી નવાઈની વાત નથી, પણ અત્યારે જે છે એમાં એકાદો વ્યક્તિ સારા પણ છે. આપણે એમ નથી કહેતા કે બધા ખરાબ હોય,
બધા સારા નથી હોતા ને બધા ખરાબ નથી હોતા. આ ચોખ્ખા શબ્દમાં આપણી વાત છે. પણ આપણે જે ખરાબ જ છે આપણી સીધે સીધી આંગળી એ લોકો માથે જ ચીંધીએ છીએ. સારા વ્યક્તિઓ માથે આપણે કોઈ આંગળી જ નથી ચીંધતા. કે જે નાડી છોડ છે, જે સમાજમાં કલંક આપણે કહી શકીએ કે કલંકિત છે, તેવા લોકો કાલે જોજો તો તમે ચશ્મા પહેરીને વાંથી વાં ઘૂમરા દેતા હશે. જાણે કેમ બધું પોતે માથે જ કરીને બેઠા હોય. આ બધું તમે જોજો કાલનું દ્રશ્ય. મારે તો આવવાનું છે નહીં, આપણે અહીંયા ધક્કો નથી ખાવો. આપણે અન્નનો દાણો ન જોઈએ એટલે ન જોઈએ, પણ કાલે તમને દ્રશ્ય એવા જોવા જડશે. જે પણ જાય એ તમે દ્રશ્ય ખાલી જોજો કે ન્યાની સ્થિતિ, ન્યાની પરિસ્થિતિ શું છે, કે આટલી બધી મહેનત કરવી પડે છે આ લોકોને. એનું કારણ ફક્ત ને ફક્ત એ છે કે સમાજના તમામ લોકોને આ લોકોએ અંધારામાં રાખી દીધા છે. અને હવે બધું છતું થયું એટલે ફલાણાથી તેડાવશે, ઢીકડાથી તેડાવશે, વાંથી તેડાવશે, વાંથી તેડાવશે. કેમ કે ગમે એમ કરીને પબ્લિક તો ભેગી કરવી ને. જો પબ્લિક ભેગી ન થાય તો આ બધેનું ગયું. હવે તો વાત એ છે. અને આ ગયું તો દુનિયામાં બધું ગયું. આ બધા સમજી શકે ને. હવે આના ઉપર વાત છે, તો આના ઉપર વાત છે તો હવે કાલે એના ઉપર વાતનું ચિત્ર સામે આવી જશે કે આજ દિવસ સુધી આપણે માતાજીઓને કોઈ તેડાવતા નહોતા. ઘણી પ્રકારના આપણે આયોજન થયા છે, સમૂહ લગ્ન થયા છે, પણ આટલી બધી માતાજીઓને કોઈ દી તેડાવવામાં નથી આવી. આ તમને બધાને ખબર જ છે ને. કે આમાં પ્રથમ એ લોકોનું એવું હતું કે પ્રોગ્રામ પણ કરવો નહોતો, બીજું લાંબુ કંઈ કરવું નહોતું, ટૂંકામાં પતાવવું હતું, પબ્લિક બધી ભેગી થઈ જશે એવી એ લોકોને બધાને આશા હતી. પણ જ્યારે પ્રથમ સોનલમાના મંદિરે મિટિંગ કરવામાં આવી અને આ બધું જાહેર કરવાનું હતું, ત્યારે હું ત્યાં હાજર હતો. માણસ ખાલી છે ને 9 થી 10 થયા હતા. લ્યો ને કેટલા, 9 થી 10 લોકો જ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને પછી બધું માંડી વારીને હાઈલા, ચોપડા ને ચોપડીઓ ને બોલપેનું લઈને હાલતા થયા. અને પછી એ લોકોને ખબર પડી કે ભાઈ સમાજ જાગૃત થઈ ગયો છે. હવે આપણે પ્લાન બી, આ પ્લાન એ લોકોનો ફેલ ગયો એટલે પ્લાન બી ચાલુ કર્યું. અને ફરી મિટિંગ કરી, એમાં બધાને શરમાવીને બોલાવ્યા, પછી ફોટા બોટા પડવા. કેમ કે બધા જો ભેગા હોય ને ફોટામાં બધા જોઈ તો બધાને એમ થાય કે ના આ આપણું જ છે ને આપણા જ છે. એટલે એ લોકો એવું કર્યું અને અત્યારે બધાને શરમાવીને તેડાવે છે. કેમ કે શરમના લીધે તો પછી ન છૂટકે કોઈને આવવું પડે. કેમ કે અત્યારે જે લોકોની આ શરમના લીધે આવે છે એ બધાને તમે પૂછજો એટલે એ પણ તમને કહેશે કે ભાઈ અમે આમાં સહેમત નથી પણ ફરજિયાત તમારે આવવું પડે એમ છે. આ પ્રશ્ન એવો છે, લ્યો ને આ ચોખ્ખા શબ્દમાં. તો આવી રીતે આ પરિસ્થિતિ છે. અને તમે બધા જો જાગશો નહીં તો સમાજના નામ ઉપર ખેલ જે ખેલાઈ રહ્યો છે એ ખેલ ખેલાઈ જવાનો છે. એટલે અંધારામાં કોઈ રહેશો નહીં. મારું કામ છે બધેને રસ્તો ચીંધવાનો, બધેને આરીસો દેખાડવાનો. હું તમારી સમક્ષ આ આરીસો દેખાડી રહ્યો છું કે એ લોકોના પેટમાં કેટલું પાપ છે. આમાં વળી હું ફરી વાર રિપીટ કરી દઉં કે બધા નથી આવતા, આમાં અમુક જ. અમુક લોકો તો બિચારા એ લોકોને ખબર નથી કે આપણે આની સાથે જોડાઈને આપણું ઉપયોગ થઈ રહ્યો છે. અમુક લોકોને એ ખબર નથી. કેમ કે આમાં સારા લોકો અમુક છે જ, પણ એ લોકોને આ ખાલી આપણી દીકરીઓના હેતુ માટે થઈને એ લોકો એની સાથે જોડાયેલા છે. પણ આગળનું ચિત્ર શું છે એ લોકોને ખબર નથી. હા, તો અમને આગળના ચિત્રની થોડી ઘણી ખબર છે એટલે તમને અમે સમજાવીએ છીએ. સમજો તો ભલે, ન સમજો તો કાલે ખાઈ પીને પરિસ્થિતિની એની જોજો, પછી તમને ખબર પડશે કે શું છે શું નહીં. અને સમાજની દ્રષ્ટિએ તો પછી આપણે કોઈ શરમાવે તો જવું પડે ને. આ બધું અત્યારે વાતાવરણની એ છે કે ફરજિયાત બધાને શરમાવીને વાંથી વાં છેડો ગોતશે, વાંથી વાં છેડો ગોતશે, વાંથી વાં છેડો ગોતશે, ગમે એમ કરી ગમે તે રીતે મનાવી અને કાલનો કાર્યક્રમ સફળ કરવાના પ્રયત્ન કરશે. તઈએ તો આટલી બધી માતાજીઓને તેડાવવી પડી ને, તઈએ તો એટલા કલાકાર તેડાવવા પડ્યા.
આ તમે જુઓ તો ખરા. જો આપણું હોય, આ ચારણ સમાજનો કાર્યક્રમ હોય, તો એક હાકલ ભેગા બધા એક જગ્યાએ આવીને ઊભા ન થઈ જાય. આ પહેલો તો સવાલ સીધો આપણો એ છે. પણ બધાને ખબર પડી કે ભાઈ આ આપણું કાર્યક્રમ નથી, આપણા નામ ઉપર અમુક લોકો પોતાના રોટલો તથા પોતાનું રાજકીય વગેરે વગેરે ઉપયોગ કરવાના છે. એટલે આમાં ઉપયોગ તમારે થવું ન થવું એ તમારા હાથમાં છે, પણ ઉપયોગ તમારા બધાનો થઈ રહ્યો છે. એક હું તમને કહેવત સંભળાવું, કોઈ દુઃખ ન લગાડતા. હું ખાલી તમને કહેવત એક સંભળાવું છું, દુઃખ ન લગાડતા. કહેવત એવી છે કે ગાડર ચારવા તમે રસ્તામાં તમે નીકળતા હશો, જોતા હશો કે જે ઘેટા બકરા ચારતો હોય છે ગોવાળીઓ, એ પોતાની એક સીટી ઉપર તમામ ઘેટાઓને યુટર્ન વરવી દે, જે દિશામાં જવું હોય એ દિશામાં પોતે મોકલી શકે. આ તમારી નજર સમક્ષ જ છે ને ગોવાળીઓ. તો આ ગોવાળિયા બધા એમ સમજે છે કે આપણે એક જ હાકલમાં આ બધું થઈ જશે ને આપણું કામ નીકળી જશે અને આપણા રોટલા શેકાવાના ચાલુ થઈ જશે. તો હવે તમે આઝાદ છો, તમે વિચારી શકો છો કે તમારે શું બનવું છે. સમાજના હિત માટે તમારે વિચારવું છે કે એક સિટી ભેગું તમને કોઈ પણ સિટી પાડે ને તમારે એ બાજુ વળી જવું છે, જેની તમને ખબર જ ના હોય કે આ દિશા શું છે, અહીં આગળ જતાં દશા શું થવાની છે. હવે તમારે શું કરવું એ તમારા હાથમાં છે. હું તો ખાલી તમને રસ્તો ચિંતું છું, હું તમને આરીસો દેખાડું છું. જો જોઈ શકતા હો તો જોઈ લેજો. આપણે ત્યાં આવવાના નથી, અન્નનો દાણો આપણે જોતો નથી, એ અન્ન આપણે ન ખપે. અને એ અન્ન આગળ જતા કંઈકને નડશે એવા સંકેત હું આપું છું. પછી જેને જે સમજાય. આજે વિડીયો અમુક લોકો મૂકી રહ્યા હતા, પ્રયત્ન જોરદાર થઈ રહ્યા છે અને પ્રયત્ન કરવાય જોઈએ. પ્રયત્ન નહીં કરે તો પછી કાલે આનું શું થશે. આ ગયું, બધું ગયું. પછી આપણે કહીને કે મેન એ છે. તો હવે કાલે નાકની ડોંડીનો સવાલ છે. તો કાલે નાકની ડોંડી સીધી રહે છે કે નાકની ડોંડી આડી થાય છે, તે કાલે જોવાનું રહેશે. પણ જે લોકો એ ધારીને બેઠા છે એ પ્રમાણે કદાચ નહીં થાય. પછી થઈ જાય તો એ લોકોના નસીબ, ન થાય તો એ લોકોના નસીબ. આપણે તો જાહેરમાં સાચું કહીએ છીએ, સાચું કહેવાના છીએ, એમાં તો હાલશે જ નહીં. કોઈને કાંઈ પણ તકલીફ થાય તો ભાઈ કાલે પેટ ભરીને ત્યાં ખાજો. આપણું એમાં કાંઈ લેવા દેવા છે નહીં, બરાબર. અને આપણે એક રૂપિયો પણ એમાં ફાળામાં નથી દેવો. પછી વાત પૂરી ને કે એ બાબતે અહીં જો એક રૂપિયો ફાળાનું કહેવા આવે કે એક રૂપિયો દો તો આપણે નથી દેવો. અને ઘણા તો પાછા લઈ લીધા છે ને હજી ઘણા ફાળો પાછા લેવા માટે માથાકૂટું કરે છે. હજી એવું ચાલુ છે, તમને ખબર નહીં હોય. તો આ સમાજના નામ ઉપર ફરી કોઈ રોટલા શેકી ન જાય અને સમાજના નામ ઉપર ફરી કોઈ આગળ વધે સમાજને મૂર્ખ બનાવીને, તો યોગ્ય નથી. આ સમાજ માટે કલંકિત છે. કેમ કે તમારી નજર સમક્ષ અત્યારે ઘણા ફરે જ છે એવા. ફલાણી જગ્યાએ જઈને સમાજનો તો કે પ્રમુખ છું, સન્માન લઈ આવે ને અહીંયા પકડીએ તો કે હું કાંઈ નથી હો, હું તો ખાલી સામાજિક કાર્યકર્તાની સેવા કરું છું. તો આજ પેરે સોનલ બીચમાં છે ને પીરસવામાં લાગી જાજો આ ચશ્મા હું તમારી ઉતારીને. અને મહેરબાની કરીને એક બધા નોંધ લઈ લેશો કે ચશ્મા પહેરવાનો બંધ કરો એટલે તમારી જે નજર છે ને એ પબ્લિકને દેખાય કે તમારી નજર ચોખ્ખી છે કે ગંદી છે. આ ચશ્મા તમારી ઉતારી અને સમાજમાં આવો તો ખબર પડે ને કે તમારી નજરું ક્યાં ક્યાં ફરે છે. સમાજના અમુક કહેવાતા ઢોંગી આગેવાનો
નાક વિનાના નકટાઓ, આ યાદ રાખજો. કાંઈ જોતા નથી, હાલી નીકળે છે. તો આ બધા નોંધ લેવી હોય તો મિત્રો લેજો, અને ન લ્યો તો તમે સ્વતંત્ર છો. પણ હું સંકેત આપું છું કે આ કાર્યક્રમ જેવું બધા ઈચ્છે છે તેવું સફળ કોઈ બી હિસાબે થઈ શકે એમ નથી. હવે શરમા શરમી જે થાય, આ નાક રહી જાય તો સારું, જો નાક ન રહ્યું તો પછી ધિકાર છે હો. હવે લડાઈ એવી છે. તો આશા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોનો નાક રહી જાય. બાકી બધું જ્યાં જવું હોય ત્યાં જાય, ખાલી નાક રહી જાય ને આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ. કેમ કે ગમે એવા છે તો આપણા ને કાંઈ નહીં તો છેલ્લે આપણે કહેવત છે ને કે લૂસવા તો કામ આવશે ને પાણું. શું કયો? ક્યાંય કામ નહીં આવે તો કાંઈ વાંધો નહીં, પાણું લૂસવા તો કામ આવશે ને. તો આ બધા એ છે અમુક. તો આનાથી સાવધાન રહો, સુરક્ષિત રહો. આપણી ઇજ્જત, આપણી આબરૂની રક્ષા તમારા બધાના હાથમાં છે, સુરક્ષા તમારા બધાના હાથમાં છે. સમજી વિચારીને જે પણ નિર્ણય કરો એ કરજો. ચોક્કસથી ભગવાન તમને સત્બુદ્ધિ આપે. નહીતર પછી ઈશ્વર જો કોપ કરશે તો પછી છઠ્ઠીનું દૂધ યાદ આવશે. તો બધાને ચારણના ચોરાના જય માતાજી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.